ગઈશ તો સવારના વાગી ગયા છે 8 અને હેતાંશ છે ને ભાઈ ઉઠી ગયો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ફરીથી પાછો ઉડી ગયો. તમે જોઈ લો, તમને બતાવી દો. હેતાંશ છે ને મસ્ત આરામ કરે છે ભાઈ. કોના સપના જોતો હોય કોને ખબર. એની કારની બેટરી ચાર્જિંગમાં મૂકી અને હોઈ ગયો કે હું ધ્યાન રાખીશ ભાઈ. મેં એને કીધું તું રાતે સૂતી વખતે બેટરી છે ને ચાર્જમાં નહીં મૂકવાની. હમણાં ખારોડવા મળ્યો. પિનલ કેટલી ઘાટી ઊંઘ આવે છે સવારમાં 8 વાગ્યામાં. એને કેટલું કીધું, કેટલું હોઈ જાય કે મને ઊંઘ નથી આવતી રાતે 1 થી સવા 1 કે હું બોલું. પિનલ અને એની ફ્રેન્ડ છે ને ભાઈ બધી આજે ફાર્મ ઉપર જાય છે ભાઈ. બધા કઈ જગ્યાએથી ભેગી થઈ છે ને એનું જ કઈ નક્કી નથી. કોઈ અમદાવાદથી, પછી કોઈ ક્યાંથી અમદાવાદ, મુંબઈ. ઓકે, એમ કહેતી હતી કે આજકાલમાં કે નીકળી જાય, નહીં નીકળું તો આવીશ, નકર નહીં આવું એમ. ઓકે જી ભાઈ. બધું સ્કૂલ ફ્રેન્ડ ભેગી થઈ છે ને બધે ભાઈ. બધા છોકરાઓને લઈને આવે છે ફાર્મમાં, બધા એન્જોય કરવાના છે બરાબર. તો હવે ત્યાંના બધું મળવા એવું છે ભાઈ, એવું છે એટલે છે ને કાફી દિનો કે બાદ ફિર से सब लोग इकट्ठा होंगे और एंजॉय करेंगे. કેટલા વર્ષ પછી અમે આજે ભેગા થઈશ, કેમ કે બધાને છોકરાઓ નાના હતા કે તે ગયા વર્ષે પ્લાન કર્યો હતો પણ અમે ધ્યાન દીધું એટલે સક્સેસ ન ગયું. મારી સગાઈ થઈ ને ત્યારે મમ્મી એમ બધા ગયા હતા. સ્કૂલ વાળા કોઈ નથી ગયા, બીજા ગ્રુપ વાળા ગયા. મારી સગાઈ થઈ ને ત્યારે ખબર છે, મારી સગાઈ થઈ ત્યારે અમે બધા ગયા હતા. બસ એ 8 વર્ષ પછી અમે પહેલી વખત પાછા જઈએ છીએ. આવું બધા છોકરા કેટલા જણા છે? થઈ ગયા કે નહીં, અમે 8-10 જણા છીએ. ઓકે જી ભાઈ, સરસ. ચાલો ગુડ. મસ્ત મજાનું ભાઈ એન્જોય કરો અને તમે છે ને વ્લોગ પણ એન્જોય કરો બરાબર છે. બચ્ચા નાના 3 મહિનાના, 4 મહિનાના, 9 મહિનાના ને એવા બધા છે ને, એ લોકો નથી આવતા. ઓકે જી ગુડ. ચાલો ભાઈ, મસ્ત મજાનો ફાર્મનો વ્લોગ ઉતારજો. આપણે ફાર્મનો વ્લોગ ઘણા બધા એન્જોય કરે છે બરાબર છે. ચાલો ગુડ. હેતાંશ, ઓ હેતાંશ, હાલો બેટા, હાલો માં દીકો, હાલો હાલો હાલો. ભાઈ ઉઠી ગયો છે. હાલો ભાઈ, મોટો વોચ કરી નાખ, જા. અમે જવું છે ને, જા. શોક્સ પહેરવાના છે તારે? પહેરવાના જ હોય ને. ગાઈસ તો ફાઇનલી છે ને અમે એન્ટ્રી કરી લીધી છે ભાઈ ધ ન્યુ હેવન ગોલ્ડમાં. અને અહીંયા છે ને બેટરી વાળી ગાડી ને એવું બધું છે. લોકો બધા નાઈટ રોકાવામાં જોવો સામાન કેટલો સામાન લઈને આવે છે. અને સોસાયટી પણ તમે જોવો ને તો એ ખરખા મસ્ત વિલા છે. જે આ નાઇટનો વ્યૂ એવું કહે છે કે બહુ જોરદાર આવે છે. સાંજે 6 વાગે ત્યાં અમે અહીંયાથી રિટર્ન ભાઈ થઈ જવાના છે. એટલે અહીંયા છે ને સાંજે બધા એવું કહે છે કે અહીંયા રાતની જ કંઈક ઓર મજા છે ભાઈ. મસ્ત કે વિદેશમાં એવો હોય ને એવો આખો પ્રીમિયમ લુક ભાઈ આવે છે. અને જો આવી રીતે છે ને એક વિલા આવેલા છે. જો ભાઈ એન્ટ્રી થતા આ બાજુ સોફા છે, આ બાજુ ટીપોઈ ને એવું છે, ટીવી યુનિટ છે ભાઈ, એસીની પણ સુવિધા છે. અને આમ જો બધા ભૂખ્યા ક્યાં છે, આવતા વેત પડીકા પાલટી ચાલુ કરી. ભાવલે પડીકું એઠું બાજુ મૂકી દીધું, કોકને નહોતા ના ખાય નહીં એમ. અને આ બાજુ જો કિચન એરિયા છે. અહીંયા કોઈનો બર્થડે સેલિબ્રેશન કરેલો છે. ઉપર જો બધું છે, ચેર ને બધું છે. અને આ વાડન દરવાજો ખોલ્યો ની બંધ નથી થતો, પણ જેને ખોલ્યો ને દોઢડીનું તો કોને ખોલ્યો હતો? હાલ બંધ કરી, ગમે એમ કઈ બંધ કર. અને આ બાજુ ભાઈ જો ટોયલેટ બાથરૂમ પણ છે. ગાઈસ હજી છે ને ફામે પહોંચ્યા ને બધાને એટલી ભૂખ લાગી ને પડીકા પાલટી કરીને પાછા છે ને ફરસાણ ઉપર ભાઈ આવ્યો છે. અને અહીંયા જો આ જો કૃપાતર પાણીઓ આ બધા શું છે આજે નાસ્તામાં ભાઈ? બધા બોલશો તો આ બધા ઊંધું થઈ જાય. કા પ્રિયંકા? ખમણ, બીજું હા કશ્યપ, તારે શું ખાવું તું? હા મેગી ખાવી હતી એના ભાઈ છે ને મેગી ખાઈ, મેગીનું પેકેટ લીધા. પણ છે ને અહીંયા ગેસ નથી. હવે અંદર ઇલેક્ટ્રિક સગડી હોય તો અમે કાંઈ જોયું નથી, કેમ કે બહુ જરૂરી નહોતું એટલે અમે કાંઈ ચેક નથી કર્યું બહુ. પણ બહુ મસ્ત સોસાયટી છે આખી યુરોપિયન થીમ ઉપર. અને ક્લબ હાઉસ પણ બહુ જોરદાર છે. હું નથી ગઈ, આ કૃપા ગઈ હતી ભાઈ ત્યાં જોવા માટે. એણે કીધું કે બહુ મસ્ત છે. તો હવે હમણાં નાસ્તો બાસ્તો કરીને અમે ત્યાં પછી રહેશું. હવે કંઈ નહીં, ચાલો તો ફટાફટ નાસ્તો કરી તમને ક્લબ હાઉસની પણ વિઝિટ કરાવો. એ તો નાસ્તો બાસ્તો કરીને ફર્સ્ટ ક્લાસ ભાઈ રેડી થઈ ગયા છીએ. અને હવે અમે લોકો જઈએ છીએ ભાઈ ક્લબ હાઉસમાં. આમ જો આમ ફોરેનથી આવ્યું એને કોડે જો ખંભે પર્સ નાખીને ખંભે પર્સ નાખીને અને આને આ ધૂનાને નાવું તું પણ કપડાં ન લાવી કે બસ અહીંયા આવીને મન થઈ ગયું ને. પણ ત્યાં હું કીધું હું નીકળી ગઈ છું એમ. એટલે મારે કેબલ ભૂલાઈ ગયો ને કપડાય ભૂલાઈ ગયા. એટલે મેં તને કેમ હાલતી વખતે એમ કીધું તું કે તું નીકળી જાય એમ. 7 વાગ્યાની ખબર કે એક જોડી કપડા નાખતા આખી રાત ન થાય. એલા ભાઈ પિનલ કે નહીં માનતા નહીં કઈ. હા માનતા, પણ બધાને ખબર જ છે પિનલ કે માનવું જ પડે. પિનલ કોઈ ખોટું કે જ નહીં. હું તારે હામું બોલું છું. ભાવિકા પ્રિયંકા કે ક્યારે કીધું તું? આપણે સાંજે ભૂમિકા કેટલા વાગે કીધું તું? સવારે નીકળીને તો મને કે
તે એક જોડી કપડા નાખતા કેટલો ટાઈમ લાગે એને નાવાનો વિચાર નતો પણ આ બધું કપડા ચેન્જ કર્યા ને એટલે એને વિચાર થઈ ગયો એટલે બહુ પસ્તાઈશ જો કે મારે જ નાવું જ નહોતું એટલે હું તો કપડા જ નથી લાવી પણ હું તમને છે ને બધાને મોજ કરે આ બધા મોજ કરતા છે ને બતાવીને હું તમને લોકોને મોજ કરાવીશ જો અહીંયા છે ને અમે ક્લબ સાચી વાત છે જો ભાઈ અહીંયા સોસાયટી પણ ફાઇન છે અને આ બાજુ ક્લબ હાઉસ પણ છે બધી એક જ હરખી ભાઈ શેરી બધી બનાવેલી છે આ બાજુના વિલા કંઈક અલગ છે ભાઈ જો ક્લબ હાઉસમાં એન્ટ્રી લઈ લીધી છે અને બેસવાના છે ને સિટિંગ સોફા પણ અહીંયા છે વચ્ચે આ શું કરે છે પ્રિયંકા આ શું કરે છે ઉચકી લો એમ કેવું કહે છે કે ઉચકે છે ગોળો ઉચકે છે એમ ને અને આ બાજુ જો લંડનનો ટાવર પણ છે અને આ બાજુ ભાઈ છે ને ચિલ્ડ્રન પ્લે એરિયા છે ને બેટરી વાળી ગાડીની પણ સુવિધા છે કેમ કે બહુ મોટી સોસાયટી છે એટલે ક્લબ હાઉસ વચ્ચે છે તો અહીંયા આવવા જવામાં કોઈને છે ને તકલીફ ન પડે ચાલવાની એની માટે છે ને બેટરી વાળી ગાડી પણ છે જેનો પ્રાઇવેટ વિલા હોય એ લોકોને ફ્રીમાં છે અને જે લોકો અહીંયા સોસાયટીમાં આવીને અને રેન્ટ પર રાખ્યું હોય એ લોકોની ફ્રીમાં છે પણ આપણી જેમ અલગથી રાખ્યું હોય એ લોકોને પેડ છે અને જો આ બાજુ છે ને 3 BHK ને 2 BHK છે ભાઈ અને આ બાજુ બ્રાઉન કલરના વિલા છે આ વિલા પણ બહુ જોરદાર વિલા છે જો આવી રીતની આખી સોસાયટી છે ફરતા મસ્ત વિલા છે હું હેતાંશ બધા અલગ અલગ હોય ને કેટેગરી વાઇઝ હોય બધા કોઈને લો રેન્જમાં જોતા હોય કોઈને હાઈમાં જોતા હોય એટલે કેટેગરી વાઇઝ અહીંયા બધા વિલા છે પણ બહુ જોરદાર લોકેશન છે ફોટોશૂટ માટે પણ બહુ ફાઇન છે અને ક્લબ હાઉસ પણ ફૂલ એસી સેન્ટ્રલ એસી છે એટલે એ પણ બહુ જ જોરદાર છે ભાઈ આ બાજુ છે ને ભાઈ ઇન્ડોર ગેમ છે બધી અલગ અલગ છે અહીંયા બચ્ચા બાલટી કેરમ રમે છે સામેની કેરમ જેવી અલગ છે અહીંયા બચ્ચા બાલટી ભાઈ સાપ સીડી રમે છે અહીંયા લૂડો છે અને બહાર પેલો ટેનિસ શું કંઈ મને તો નથી આવડતું તમને લોકોના ગેમનું નામ આવડતું હોય તો ભાઈ કમેન્ટ કરી દેજો અહીંયા આ રીતની બધી છે ને ક્લબ હાઉસમાં બધી અલગ અલગ ગેમ પણ છે ગઈસ તો બપોરના 1:15 વાગી ગયો છે ફાઇનલી ઘરે આવી ગયો અને અનેરી છે ને રસ ખાઈને ભાઈ ખુરશી આમથી આમ બહુ તાકાત આવી ગઈ અનેરીમાં તો ખુરશી આમથી આમ ને આમથી આમ ભાઈ કેમ હનુમાન દાદાની જેમ તૈયાર થઈ ગયા હાથને ધોયા મોઢું ન ધોયું રસ ખાધો અનેરી શું ખાધું હોય રસ ખાધો બેટા રસ કોણે બાય ખવડાવ્યો બાયે આવું તું ક્યાં ખાંદન કરી કાંઈ ખાધો નહીં રમત કરવી હોય ખાવું કાંઈ નહીં બોલો લ્યો ભાઈ આખો શર્ટ રસ કરી નાખ્યો તેમાં કાંઈ વાંધો શું વાંધો એને રસ ખાવા દેવાનો હોય એને છે ને હા તો શર્ટ માં જે ડાઘ નથી જતો તો એ કેરી છે ને મમ્મી કેમિકલ વાળી હોય ઓરિજિનલ હોય તો ડાઘ વયા જાય ભાઈ હેનું શાક બન્યું છે આ બાજુ દાળ ભાઈ દાળ ગરમ કરવા મૂકી છે દાળ અરે વાહ ભાઈ મગનું શાક કાફી દિનો કે બાદ વિથ રોટી રસ ઓકે જી સરસ ચાલો મસ્ત જમવાનું રેડી છે આ કેમ પૈસાથી રમવા માંડી કેમ બા આપે છે કેવું ગીત ગાયું બાએ લે હું હોય બાને આપી જો કોનું છે આપી જો જેનું છે એનું આપી જો ખખડાવે તો અવાજ આવે ને તે જોવે છે આમાં શું છે હલે આવ્યો અવાજ હાલો હવે હું મોઢું ધોઈ દઉં હો હા બાને આપી જો હાલો લે કેવું ગીત ગાયું વાહ અરે વાહ મોટા થયા સસરે મેલા પાન પાંડવ ને ઘેર તો એને છે ને એટલે મોઢું ધોઈ દે નકર જામી જાહે હા બોલો ભાઈ મસ્ત મજાનું અનેરી માટે ભાઈ ગીત ગાયું ભાઈ આવા કાળા તડકામાં ઠંડક આપે ને એવું ગીત ગાયું ભાઈ મોરલી વાળા ખેડો છોગાળા કોને કેવું રે મારે ગામની ઉપાધિ રે મારે કોને બા પછી ભાઈ ચિંતને વારો લીધો છે ભાઈ અનેરીને ગીત સંભળાવવાનો ભાઈ મસ્ત ગીત ગાશો હો તું અમુક લોકોને આખા ગામની ઉપાધિ હોય હા તો એને કોને કહેવા જાય એને કોને કહેવા જવું ભાઈ સાચી વાત છે એને કોને કહેવા જવું ભાઈ એની ચિંતા ચિંતન કરે છે બોલો
ઈ ગામની જ થઈ. હા, હવે ગામને વિચારવાનું આપણે વિચારશું તો ગામ હું વિચારશે. બરાબર ને બા? બરાબર ને? ભાઈ આપણું નથી પણ એ હાથ પાડવાની હોય ને સાચી વાત છે. એમ નહીં, ગામ શું વિચારશે ઈ આપણે વિચારવી તો ઈ લોકો શું વિચારશે તો પછી એવું થાય ને. ગઈશ તો મગનું શાક અને ભાઈ કેરી સાથે રોટલી આવે છે ને અનેરી એવી ગઈ છે મારા ખોળામાં. જોઈ લો ભાઈ, કેરી ખાવાની કે રોટલી ખાવાની? શું ખાવાનું? ઊંઘ આવે છે ને આંખ ભાઈ ઊંઘ આવે છે. આંખ છોડતી હતી. ટેવ પડી ગઈ છે કે ઊંઘ આવે છે ભાઈ, ચેક કરવું પડશે. હાલો ભાઈ તો હોઈ જાવ. હાલો ગાઈસ તો જો હેતાંશને ફૂલ તરતા આવડી ગયો. તમે જોઈ લો કેવો તરસ જો. અત્યાર સુધી છે ને અમે બધા હમણાં નાવા બેઠા ને ત્યારે અમારું જ ગ્રુપ હતું, પણ ધીમે ધીમે છે ને સંખ્યા વધતી ગઈ. પણ ભૂમિ, તને નાવા મજા આવે છે કે ના? એ લોકોને જોવાની મજા આવે? બહુ મજા આવે છે ને જોવાની મજા. બાકી અમારા 4-5 વ્યક્તિ જ હતા ખાલી, એટલે બહુ બધા ભાઈ વધી ગયા. અમારો ગ્રુપ ભાઈ આ સામે બેઠું છે, જો નજીકથી તમને બતાવી દઉં. અને આ જો એટલા જ છોકરા છે ભાવલી, એટલા જ છોકરા. અને આ જો કશ્યપ ને કેવી મજા આવે. કશ્યપ